આપણને પ્રભુમાં પ્રીતિ ન થાય. અને એટલા માટે ભગવાન કપિલ નારાયણે પોતાની માતા દેવહૂતિને સંબોધીને કહ્યું કે માં, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિરકર્ણ રસાયના કથા લોકો પોથયાત્રામાં હતા. હાથ તો કરો જરા. ઓ બધા તો તમે બધાએ તાળીઓ પાડી દેશે ત્યાં. આવી તાળી ન હોય, જે જગ્યાએ જે તાલમાં તાળી પડે એમાં પડાય. ખાલી ગાવાનું છે અને તોય ઠાકોરજી સ્વીકારી લેશે. વાલા વૈષ્ણવો, ભગવાનને 56 ભોગ ધરો, પણ 56 ભોગમાં જો તમારો ભાવ ન હોય તો ઠાકોરજીને 56 ભોગની કાંઈ પડી નથી. તમારા ભાવ સાથે કેળાની છાલ આપો તો મારો ઠાકોરજી જમી જાય છે. વિદુરજીના પત્ની સુલભા નારીએ ભગવાનને કેળાની છાલ આપી, ઠાકોરજી છાલ જમે છે. વિદુર કાકાએ પૂછ્યું કે પ્રભુ, આ તમે શું ખાવ છો? ભગવાને કીધું, કાકા મારો સ્વભાવ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ગીતાજીમાં ઠાકોરજી કહે છે કે મારો સ્વભાવ છે, મને જે ભક્ત જે કાંઈ આપે એ હું ભાવથી જમી લઉં છું. અને મારે તમને ખાલી એટલી જ ખાતરી આપવી છે કે વિદુર કાકાના પત્ની એ તો કોની પાસે સમય છે? આપણને સ્વાર્થ જાગે કંઈક કે મને કંઈક મળે તો આપણે જઈએ. તો કથામાંથી કશું પ્રાપ્ત થઈ રહ્યું છે એ પાક્કું છે. અને ભગવાન ઠાકોરજીની પ્રાર્થના કરતા આ ગ્રંથનો પ્રારંભ કરવામાં આવે. હું એકલો નહીં,
મારી સાથે આવેલા સંગીતના ઉપાસકો નહીં, મારી સાથે આવેલા આ વેદના જ્ઞાતા બ્રાહ્મણો નહીં, તમે બધાય મારી સાથે મળી અને તમારા બધા વતી હું ભગવાનને પ્રણામ કરું છું અને પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું. ક્યાં પરમાત્માને પ્રાર્થના કરું છું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ તાપત્રય વિનાશાય. ક્યાં ભગવાનને પ્રણામ કરીએ છીએ? તો કહે છે કે જે આપણા 3 પ્રકારના તાપોનો નાશ નહીં વિનાશ કરે છે એ ભગવાન શ્રી કૃષ્ણને, કેવળ કૃષ્ણને નહીં હો, અમે શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ. રાધા વગરના કૃષ્ણને કોઈ પ્રણામ કરતું નથી, સીતા વગરના રામને કોઈ પ્રણામ કરતું નથી. આ તો સીતા અને રાધા સહિત જે ઉભા છે એ રામ અને શ્યામને આપણે સૌ પ્રણામ કરીએ છીએ. શ્રી માને રાધા, રાધા સમન્વિત ભગવાન કૃષ્ણને અમે પ્રણામ કરીએ. श्री कृष्णाय वयम नुमः. हे भगवान, हम आपको प्रणाम करते हैं जे आनंद स्वरूप है, जे परमात्मा आ संसार ની ઉત્પત્તિ કરે, આ સંસારનું પાલન અને પોષણ કરે અને આ સંસારનો જે સમયાંતરે લય કરે છે, ઉત્પત્તિ સ્થિતિ લય, આ 3 જેના મૂળ કારણો છે એ પરમાત્માને હું પ્રણામ કરું છું. નમસ્કાર મિત્રો, તો આજે કથાનો પહેલો દિવસ 11 તારીખ અને આજે આપણે કથા નિહાળી પૂજ્ય જિજ્ઞેશ દાદાની કથા આપણે આજે સાંભળી અને ત્યારબાદ આપણે અહીંયા આંગણામાં જે આયોજન બધું આપણે જોયું. તો બધા આપણે આજથી આપણે વિડીયો શરૂ કર્યા છે અને રોજની આપણે અપડેટ આપતા રહીશું. કાલે બીજો દિવસ છે અને બીજા દિવસે આપણે સાંજના ભજનનો જે કાર્યક્રમ છે તે પણ આપણે જોઈશું. તો આજે કથાનો પહેલો દિવસ અને હાલ માણસો જોઈ શકો છો તમે, પબ્લિક. પહેલા દિવસે જ બહુ ભીડ, અહીંયા હજારોની સંખ્યામાં બપોરના સમયે આપણે રસોડા વિભાગમાં જમવાનું જે ભોજનાલય બધા ફૂલ થઈ ગયા હતા, એવી ભીડ હતી અહીંયા કને. અને આ મેન ડોમની આગળ જે જોઈ શકો છો તમે, હજી પણ માણસો કેટલા અહીંયા કને આજુબાજુ આપણે જે સ્વચ્છ જગ્યામાં અહીંયા બહારે પણ આરામ કરી રહ્યા છે અને અંદર પણ આખો ડોમ છે તે માણસોથી જ ભર્યો છે. અહીંયાથી આપણે જોઈ લઈએ કે કેટલા માણસો હજી બેઠા છે અંદર, કથાનું રસપાન કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં માણસો અહીંયા, બધી ખુરશીઓ કમ્પ્લીટ ભરી પડી છે. અહીંયા બહારની સાઈડમાં મંડપમાં શેરડી રસ પણ ચાલુ થઈ ગયો છે. તો સવારના ભાગમાં આજે પોથી યાત્રા હતી અને બપોરના 3 વાગે આપણે કથા જે શરૂ થઈ હતી, તો બપોર પાછળ અહીંયા જે શેરડીનો રસનું આયોજન અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આજે આપણે પહેલા દિવસનો કાર્યક્રમ જોયો ને કાલે મળીશું વારી બીજા દિવસે શું પ્રોગ્રામ છે અહીંયાનો કથાનો તે પણ આપણે જોઈશું.
તો ફરી મળીશું કાલના વિડીયોમાં. રાધે રાધે.